દૂધસાગર ડેરીમાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 3-4 દિવસથી દૂધસાગર ડેરી વિશે જે પ્રકારનો અપપ્રચાર ચાલી રહ્યો છે એના કારણે 5 લાખ ખેડૂતોની આ સંસ્થાને અને અમૂલ બ્રાન્ડને નુકસાન ના થાય અને અમે 4.5 વર્ષમાં કરેલા વહીવટનું તમારી સમક્ષ વાત મૂકી શકીએ એટલા માટે અમે આજે દૂધસાગર ડેરી આપને સૌને આમંત્રણ આપ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા સાથે નિયામક મંડળના સૌ સભ્યશ્રીઓ, ધારાસભ્યભાઈ સરદારભાઈ ચૌધરી જે અમારા બોર્ડના સભ્ય પણ છે, સાથે સૌ બોર્ડના સભ્યો, અમારા દુરડાના સૌ નિયામક મંડળના સભ્યશ્રીઓ અને ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. છેલ્લા 3-4 દિવસથી જે પ્રકારે વાતો ચાલી રહી છે અને એક વાત એ ચાલતી હતી કે દૂધસાગર ડેરીનું દેવું વધી ગયું છે. એ બાબતે આપને ઉજાગર કરવા માટે આપને અહીંયા અમે બોલાવ્યા છે. એક આક્ષેપ એવો પણ થયો હતો કે દૂધસાગર ડેરીએ એડવાન્સ પૈસા લઈને લોન ઓછી કરી છે. તો મારે આપને જણાવવું છે આપના માધ્યમથી કે દૂધસાગર ડેરીનો બધો જ વેપાર અમૂલ ફેડરેશન સાથે થતો હોય છે અને અમૂલ ફેડરેશનમાં જે અમે માલ મોકલતા હોઈએ છીએ એના પૈસા લગભગ 20 દિવસે પરત મળતા હોય છે. એનો મતલબ એવો થાય કે 20 દિવસની અમારી બાકી ત્યાં આગળ ચાલતી હોય છે. આજે જે માલ મોકલીએ એ 20 દિવસે અમને એનું પેમેન્ટ મળે એટલા સાયકલ રોજે રોજ ચાલતી હોય છે. એટલે એવરેજ અમારા 400 થી 450 કરોડ રૂપિયા ફેડરેશન પાસે કાયમ માટે લેવાના હોય છે. આ માર્ચ મહિનાની અંદર જ્યારે માર્ચ મહિનો આવ્યો ત્યારે 1/3/25ની સ્થિતિએ અમારે 359 કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના હતા. એની સામે ફેડરેશનને જે અમે માર્ચ મહિનામાં માલ આપ્યો એ અમે 741 કરોડ રૂપિયાનો માલ ફેડરેશનનો બિલિંગ થયો હતો. એમ કુલ મળીને અમારે 1100 કરોડ રૂપિયા ફેડરેશન પાસે લેવાના થયા હતા. કારણ કે 1/3/25 359 કરોડ લેવાના હતા અને 741 કરોડનો માલ અમે નવો એમને મોકલ્યો. એમ કરીને 1100 કરોડ રૂપિયા આશરે લેવાના થયા. તેની સામે ફેડરેશન પાસેથી અમે પાઉચ ફિલ્મ લાવતા હોઈએ છીએ, દવાઓ લાવતા હોઈએ છીએ, પશુ દવાઓ વગેરે. એના 126 કરોડ રૂપિયા કપાત કરી અને અમારે 974 કરોડ રૂપિયા ફેડરેશન પાસે અમારા દૂધસાગર ડેરીએ જે માલ આપ્યો તેના પૈસા લેવા નીકળતા હતા. અમે ફેડરેશનને વિનંતી કરી 31 માર્ચ છે, અમારા બેંકમાં લોનો ભરવી છે અને યુનિયન બેંકમાં અમારી લોન જે હતી એની અવધિ 21 માર્ચ અને 28 માર્ચે પૂરી થતી હતી. તો એ લોન ભરવા માટે અમારે જરૂર હતી. એટલે જે અમારા પોતાના પૈસા નીકળતા હતા લેવાના એ અમને વધુ મળે એ માટે વિનંતી કરી ફેડરેશને અમને માર્ચ મહિનામાં 922 કરોડ રૂપિયા આપ્યા અને એના કારણે અમે લોન જે ભરી. પણ આપને જણાવવું છે કે 922 કરોડ રૂપિયા લીધા પછી પણ ફેડરેશન પાસે 31 માર્ચે અમારે 52 કરોડ રૂપિયા લેવાના નીકળતા હતા. એ અમારી બેલેન્સ શીટમાં છે. એનો મતલબ એ થાય કે અમે કોઈ પણ પ્રકારનું એડવાન્સ લીધું નથી. અમારા જે નાણાં લેવાના નીકળતા હતા માલના એ નાણાં અમે ફેડરેશન પાસેથી લીધા છે. એ અમને એક વેપારી જે સમજૂતી હોય એ પ્રમાણે એમને થોડા દિવસ પહેલા એમને આપ્યા. એના કારણે અમે બેંકને એ લોન ભરી શક્યા છીએ. બીજો એક મુદ્દો પાવડરનો અત્યારે ખૂબ ચાલે છે કે પાવડર પડ્યો તો છતાં પણ કેમ ખરીદવામાં આવ્યો. તો મારે આપના માધ્યમથી જણાવવું છે કે દૂધસાગર ડેરી હોય કે બીજી રાજ્યની અન્ય ડેરીઓ હોય, ડેરીઓને અંદર ઇન્ટરલિંકિંગ વેપાર કરવો હોય તો પણ ફેડરેશનના માધ્યમથી થઈ શકતો હોય છે. અમે આજે પાવડર 55 ટન ખરીદ્યો છે એ કોઈ પ્રાઇવેટ ડેરી પાસેથી કે પ્રાઇવેટ પાર્ટી પાસેથી નથી ખરીદ્યો. અમૂલ ફેડરેશનના દ્વારા જ અમે આ માલ ખરીદ્યો છે. અને ખરીદવાનું કારણ એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એનો ભાવ 231 રૂપિયા કિલોથી માંડી અને 250 રૂપિયા માર્ચમાં પહોંચ્યો. ત્યાં સુધી અલગ અલગ તબક્કામાં ખરીદ્યો જેની એવરેજ લગભગ 240 રૂપિયા કિલોની આવે છે. એ માલ ખરીદ્યો એ વખતે પણ મહેસાણા ડેરીનો પાવડર 270 રૂપિયા વેચાતો હતો. અને મારે આપને જણાવવું છે કે અમે એપ્રિલ અને મે મહિનામાં 270 રૂપિયા કિલો પાવડર જે વેચ્યો અમારો પાવડર એના કારણે આ દૂધ સંઘને જે પેલી એવરેજ હતી એના કારણે 270 વેચ્યો. એના કારણે લગભગ 16 કરોડ ને 50 લાખ રૂપિયાનો દૂધ સંઘને ફાયદો થયો છે. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે પોતાને જરૂર દેખાતી હોય તો અમે આ પ્રકારે ડેરીઓ પાસેથી અરસપરસ માલ લેતા હોઈએ છીએ. પણ એની અંદર વચ્ચે માધ્યમ ફેડરેશન છે. ફેડરેશનના માધ્યમથી જ માલ ખરીદાતો હોય છે અને એ પ્રકારે અમે ખરીદી અને આ અમારું બોર્ડ બેઠું છે. આખા નિયામક મંડળમાં જ્યારે દર મહિને મિટિંગ થાય ત્યારે દર મહિને કેટલો માલ અમે ફેડરેશન પાસેથી લીધો
એની દરેક વખતે માહિતી પણ અમે આપેલી છે. એ આ બોર્ડના સભ્યો બેઠા છે, રૂબરૂ વાત કરું છું. એટલે આ વાત 6 મહિના જૂની છે. અત્યારે એને ઉખેડવાનું કેમ કારણ છે એ આપણે સમજી શકીએ છીએ બધા. અને મારે બીજું એ કહેવું છે કે આ માલ કોઈ પ્રાઇવેટ પાર્ટી પાસેથી ખરીદ્યો હોય તો કોઈને કમિશન મળે, અથવા તો અહીંથી પ્રાઇવેટ પાર્ટીને વેચાય તો કમિશન મળે. આ માલ તો અમે અમૂલ ફેડરેશન પાસેથી લીધો અને સામે અહીંયા ડેરીમાં માલ વપરાશે. તો આની અંદર કોને ફાયદો થવાનો હતો? ફાયદો અમારા 5 લાખ પશુપાલકોનો થયો છે. ફાયદો અમારી દૂધસાગર ડેરીને જે થયો છે એના કારણે અમે એ વધુ નફો પશુપાલકને આપી શકીશું. દૂધનું માર્કેટ એ પ્રકારનું છે મિત્રો કે જ્યારે દૂધ શિયાળામાં વધુ હોય અને સામે માલ ના વેચાતો હોય તો અમે એક પણ દિવસ દૂધ બંધ રાખતા નથી. દૂધ બંધ રાખીએ તો ખેડૂત દૂધ ભરાવા ક્યાં જાય? એટલા માટે અમે દૂધ શિયાળામાં જેટલું પણ આવે એટલું લઈ લેતા હોઈએ છીએ અને એનાથી જે માખણ કે પાવડર હોય બનાવી સ્ટોક કરતા હોઈએ છીએ. અને હવે જ્યારે આ સિઝન શરૂ થશે, અમારી લગભગ ડેરીની સિઝન એ પ્રકારે કહેવાય કે હવે આ ઉનાળો પૂરો થયો એટલે હવે સિઝન શરૂ થઈ, તહેવારો આવશે, દિવાળી આવશે, એટલે બધો સ્ટોક પાછો ખાલી થઈ જાય. શિયાળામાં પાછો ફરી સ્ટોક થવાનું શરૂઆત થાય. એટલે માર્કેટને કોઈ સમજી શકતું નથી કે ક્યારે કેટલો માલ વેચાશે. દૂધમાં પણ એવું હોય છે, દૂધમાં કોઈ વર્ષે દૂધ ઘટી પણ જાય, કોઈ વર્ષે દૂધ વધી પણ જાય. આજથી 2 વર્ષ પહેલા લંપી વાયરસ આવ્યો હતો, એ વખતે આખા દેશની અંદર દૂધ ઘટી ગયું, એ વખતે માલની શોર્ટેજ થઈ હતી. તો આ એ માર્કેટ એ માંગ અને પુરવઠા ઉપર આધાર રાખે છે. એટલે અમે કોઈ દિવસ આપણા પશુપાલકને દૂધ ઘેર રાખવું ના પડે અથવા તો એ અનસિક્યોર ના થાય એટલા માટે એ જેટલું પણ દૂધ ઉત્પાદન કરે એ મંડીના માધ્યમથી ખરીદી લઈએ છીએ. અને એ ખરીદેલું દૂધ ઉપર અમે જેટલું વેચાય એટલું વેચી બાકીનામાંથી એનું ઘન સ્વરૂપ બનાવીએ એટલે માખણ અને આ બાજુ પાવડર એ બનાવીને મૂકતા હોઈએ છીએ. પણ એના 10 દિવસે પૈસા પશુપાલકને આપી દેતા હોઈએ છીએ. અને જે માલ અમારી પાસે સ્ટોક થાય એના પર લોન લેવી પડે અને જ્યારે એ માલ વેચાય એટલે પછી લોન ભરી દેતા હોઈએ છીએ. આ છેલ્લા 65 વર્ષથી ચાલતી એક સાયકલ છે અને એ પ્રમાણે આ ડેરી કામ કરી રહી છે. ત્રીજી વાત મારે આપણે કરવી છે કે દૂધસાગર ડેરીમાં 2021માં મેં શાસન સંભાળ્યું એ વખતે દૂધસાગર ડેરીની મિલકતો 1739 કરોડ રૂપિયા હતી. દૂધસાગર ડેરીની મિલકતો 1739 કરોડ રૂપિયા હતી. 31/3/2025ની સ્થિતિએ આ મિલકતો 2591 કરોડ રૂપિયા પહોંચી છે. એનો મતલબ એવો થાય કે 792 કરોડ રૂપિયાનો મિલકતમાં વધારો થયો છે. 792 કરોડ મિલકતમાં વધારો કર્યો. સાથે સાથે અમે ચૂંટાઈને આવ્યા એ વખતે 31/12/2020ની સ્થિતિએ જૂના નિયામક મંડળે જે લોન લીધેલી હોય પ્રોજેક્ટ માટે એ લોન 415 કરોડ બાકી હતી. માલ સ્ટોકની વાત નથી કરતું, માલ સ્ટોકની લોન અલગ હોય, પણ જે પ્રોજેક્ટ માટે લોન હોય એ લોંગ ટર્મ લોન કહેવાતી હોય છે. એ લોંગ ટર્મ લોન 415 કરોડ રૂપિયા હતી. એનો દર મહિને હપ્તો આવતો હોય છે અને આ 4.5 વર્ષમાં એના અમે હપ્તા સ્વરૂપે 304 કરોડ રૂપિયા એ જૂનું દેવું હતું એ ચૂકતે કર્યું છે. અને આજની સ્થિતિએ એ 415 કરોડમાંથી 111 કરોડ રૂપિયા બાકી છે. મારો કહેવાનો મતલબ એમ છે કે અમે 792 કરોડનો જ્યારે અમારી મિલકતમાં વધારો કર્યો હોય અને 304 કરોડ રૂપિયા જૂની લોન ભરી હોય તો આ બંનેનો જો સરવાળો કરીએ તો એ લગભગ 1096 કરોડ રૂપિયા થાય. તેમ છતાં પણ અમે નવો પ્રોજેક્ટ 792 કરોડનો કર્યો. તેમ છતાં પણ અમારી લોંગ ટર્મ લોન 31 માર્ચે 677 કરોડ રૂપિયા છે. એટલે કે જે નવું રોકાણ કર્યું 892 કરોડનું એનાથી પણ નીચે અમે લોંગ ટર્મ લોન લીધેલી છે. અને જે 4.5 વર્ષમાં 304 કરોડ જૂના ભર્યા એ અલગ. તો આ એ પ્રકારે તંદુરસ્ત બેલેન્સ શીટ બનાવવાનો પ્રયત્ન મેં કર્યો છે. તંદુરસ્ત બેલેન્સ શીટ અમારા પશુપાલકોના અને નિયામક મંડળના સહકારથી બની છે. 2021માં માલ સ્ટોક જે હતો એ 757 કરોડનો હતો, તેની પર લોન 577 કરોડ હતી. આજના દિવસે અમારી પાસે 31 માર્ચની સ્થિતિએ અમારી પાસે માલ સ્ટોક 1243 કરોડનો છે અને એમાં અમારી જે લોન છે એ 513 કરોડ રૂપિયા છે. તમે વિચાર કરો કે એક બાજુ 1243 કરોડનો માલ પડ્યો હોય 31 માર્ચે અને એના ઉપર જે અમે શોર્ટ ટર્મ લોન લઈએ એ ફક્ત 513 કરોડ હોય તો આ તંદુરસ્ત બેલેન્સ શીટની આ નિશાની છે. અમારો જે પાવડરની વાત પણ કરી એ પાવડર પણ મેં કહ્યું પ્રમાણે અમારે ફાયદો થાય એટલા માટે ખરીદતા હોઈએ છીએ. ગઈકાલે કે પરમ દિવસે એક વિવાદ થયો હતો કે ચરાડામાં અમારો જે ગોડાઉન છે એની અંદર એક્સપાયર ડેટ વાળો પાવડર પડ્યો છે. તો એના બાબતે પણ મેં પરમ દિવસે પ્રેસ કરી હતી. પણ ફરીથી આજે હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું કે દૂધસાગર ડેરી હોય કે ગુજરાતની કોઈ પણ ડેરી હોય એ જ્યારે પાવડર બનાવે ત્યારે
એની ઉપર જો એક્સપોર્ટ કરવાનું હોય તો એની લાઈફ 2 વર્ષનો અમે એની બેસ્ટ બિફોર લખતા હોઈએ છીએ વાપરવા માટેની, અને દેશમાં આપણો જે ઇન્ડિયામાં વેચવાનો હોય એના પર 18 મહિના લખતા હોઈએ છીએ. એટલા માટે લખતા હોઈએ છીએ કે લોકોમાં અવેરનેસના કારણે જલ્દી માલ વપરાય. પણ આવું કોઈ પણ દિવસે બને કે આ માલ 18 મહિના સુધી વેચાયો નથી તો અમે એના 10 દિવસ પહેલાં એનું સેમ્પલિંગ થાય. સેમ્પલિંગ થયા પછી એમાં બધી ગુણવત્તામાં પૂરેપૂરું ઉતરે તો ફેડરેશન પાસેથી કોઈ રિપોર્ટ જાય. ફેડરેશન જો મંજૂરી આપે તો એ પાવડર ફરીથી રીપ્રોસેસમાં વપરાતો હોય છે. આ વર્ષોથી ચાલી આવતી પ્રેક્ટિસ છે, આમાં કંઈ નવું નથી. એટલે કોઈ માલ એક્સપાયર નહોતો પણ એ માલ વાપરી શકાયો હતો. અને અમે આજે ભારત સરકારને વિનંતી કરી છે કે અમારા ગોડાઉનમાં જે માલ પડ્યો છે એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એનું સેમ્પલ લે અને એની પૂરેપૂરું પરીક્ષણ કરી અને એની પણ સચ્ચાઈ જે છે એ લોકો સમક્ષ મૂકે એ વિનંતી અમે આપના માધ્યમથી કરવા માંગીએ છીએ. એટલે આ ફક્ત અમૂલ બ્રાન્ડને કે સંસ્થાને બદનામ કરવાનું જે કાવતરું હતું એના ઉપર આપના ખુલાસો હું આ પ્રકારે કરી રહ્યો છું. મિત્રો, 4.5 વર્ષની અંદર દૂધસાગર ડેરીનું જે વેચાણ વધ્યું છે એ આપણે મારે જણાવવું છે. દૂધનું જે પાઉચનું વેચાણ છે એની અંદર 2021ની સરખામણીએ 2025માં લગભગ 39% વધારો દૂધના પાઉચના વેચાણમાં થયો છે. છાશના વેચાણની અંદર લગભગ 2021ની સરખામણીએ 2025માં 77% વધારો છાશની અંદર અમે કરી શક્યા છીએ. દહીંના વેચાણની અંદર 2021ની સરખામણીએ 2025માં 109% વધારો વેચાણની અંદર નોંધાયો છે. યુએસટી મિલ્ક જે આવે છે કે જેની શેલ્ફ લાઈફ 90 દિવસ હોય છે, પહાડી રાજ્યોમાં ખૂબ ચાલતું હોય છે, એનું નામ અમૂલ મોતી છે. એ યુએસટી મિલ્કની અંદર પણ 2021ની સરખામણીએ 2025માં 79.81% વધારો આની અંદર અમે કરી શક્યા છીએ. આ બધું કરવાના કારણે અમે અમારા પશુપાલકોને સારા ભાવ આપી શકીએ છીએ અને વર્ષના અંતે સારો નફો પણ આપી શકીએ છીએ. દૂધ સંપાદનની વાત કરું તો દૂધ સંપાદન 2020-21માં 71,07,000 કરોડ કિલો હતું. એ આજે 24-25માં 79 લાખ કરોડ 85 લાખ થયું છે, જે ટકાવારીમાં ગણીએ તો 11.79%નો વધારો બતાવે છે. આ લગભગ 12% જેટલો વધારો થવાનું કારણ પશુપાલકોને દૂધના સારા ભાવ મળ્યા અને પશુપાલકને વર્ષના અંતે સારો ભાવ વધારો મળ્યો. એના કારણે પશુપાલકો આજે ફરીથી પશુપાલન તરફ વળ્યા છે. એના કારણે 12%નો વધારો થયો છે. દૂધસાગર ડેરીએ ગુજરાતની બહાર પણ જે દૂધ સંપાદનનું કામ શરૂ કર્યું છે એ પણ આ નિયામક મંડળ આવ્યા પછી અમે ઉત્તર પ્રદેશ હોય, હિમાચલ પ્રદેશ હોય, હરિયાણા હોય, આ બધી જગ્યાએ દૂધ સંપાદનનું કામ જે પ્રમાણે અહીંયા થાય છે એ પ્રમાણે ત્યાં પણ શરૂ કર્યું. એના કારણે 2021ની સરખામણીમાં એમાં પણ લગભગ 55%નો વધારો દૂધ સંપાદનમાં થયો છે, જે પણ આપણી સમક્ષ મૂકવા માંગુ છું. દૂધસાગર ડેરી જે દૂધના ભાવ રેગ્યુલર ચૂકવતી હોય છે એને જ્યારે વર્ષના અંતે ભાવ વધારો આપીએ ત્યારે એ ભાવ ભેટની રકમ અંદર ઉમેર્યા પછી આખરી ભાવ કહેવાતો હોય છે. એટલે સમજો કે અત્યારે 830 રૂપિયા દૂધનો ભાવ ચાલે છે અને આ વર્ષ પૂરું થશે એટલે જે નફો જે એમને આપીશું ભાવ ભેટ તરીકે એ 830 રૂપિયામાં નાખી દઈએ તો એ આખરી ભાવ કહેવાય. તો એ આખરી ભાવ 2020-21માં પ્રતિ કિલો પેટે 757 રૂપિયા હતો. એ ખેડૂતને ચૂકવતા 2024-23-24માં અમે જે 402 કરોડ રૂપિયા નફો આપ્યો એના કારણે 955 રૂપિયા પ્રતિ કિલો પેટે ભાવ આપી શક્યા છીએ. એ ખૂબ એના કારણે પશુપાલકોમાં ખૂબ આનંદ છે અને એટલા જ માટે આ દૂધનો 12%નો ગ્રોથ પણ થયો છે. દૂધ ઉત્પાદકોને વર્ષના અંતે અમે ભાવ વધારો ચૂકવીએ છીએ. એ 2015-16માં દૂધસાગર ડેરી 102 કરોડ રૂપિયા આપ્યો હતો, 16-17માં 133 કરોડ રૂપિયા આપ્યો હતો, 17-18માં 120 કરોડ રૂપિયા આપ્યો હતો, 19-20માં 176 કરોડ હતો, 20-21માં 131 કરોડ હતો. અને હવે હું જે કહું છું એ અમારું નિયામક મંડળ આવ્યું એ પછી પ્રથમ સાધારણ સભા મળી એ 2021-22ના વર્ષનો હિસાબ અમે આપ્યો તો પહેલા વર્ષે મેં ભાવ વધારો આપ્યો 321 કરોડ રૂપિયા. એક બાજુ તમે વિચાર કરો કે 100 થી 125 કરોડ રકમ હોય એ ટકાવારીમાં 3-4% થતી હતી, એની જગ્યાએ 321 કરોડ રૂપિયા જે પહેલા વર્ષે આપ્યો એ લગભગ 13-14% જેટલી રકમ નફા પેટે ખેડૂતને મળી. 22-23ની અંદર જે વર્ષ પૂરું થયું એ વખતે અમે ભાવ વધારો આપ્યો 375 કરોડ રૂપિયા. એટલે જે 321 એમાં પણ 50 કરોડ વધ્યા બીજા વર્ષે અને એ 375 કરોડ રૂપિયા બીજા વર્ષે ભાવ વધારો ચૂકવ્યો. 23-24માં ગયા વર્ષે સાધારણ સભા મળી તો બધા મિત્રો હાજર હતા, આપને ખબર છે અમે 402 કરોડ રૂપિયા
નફો જાહેર કર્યો હતો એ અત્યાર સુધીનો 65 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ચૂકવાયેલો ભાવ વધારો હતો. તમે કલ્પના કરો, એક બાજુ 100-125 કરોડ રકમ હોય, દૂધ ખાલી 12% વધુ છે મેં કહ્યું પ્રમાણે, અને આ બાજુ દૂધનો નફો જે ખેડૂતને ચૂકવાય છે એ 402 કરોડ સુધી પહોંચે. એ શું બતાવે છે એ વિચાર તમારે મિત્રો કરવાનો છે. તમને અમે આ શીટ પણ આપીએ છીએ, એની અંદર આ બધું જ જે હું બોલ્યો એ પણ છે, આંકડા અને ટકાવારી સાથે પણ છે. બીજું અમારા આ બધા મેં જવાબ આપ્યા એ અમારા નિયામક મંડળના મિત્રોએ અને વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એ પ્રશ્નોના જવાબ સ્વરૂપે જ આ બધા જ અમે એક ખુલાસા કરી રહ્યા છીએ. એક બીજો પણ એક પ્રશ્ન એમને પૂછ્યો હતો કે દૂધના ભાવનો જે કોઠો છે એમાં અમે ફરક કર્યો છે. એની અંદર પણ મારા જણાવવું છે કે વર્ષો અગાઉ આપણા જિલ્લામાં ભેંસનું દૂધ ખૂબ મોટું પ્રમાણમાં હતું. અત્યારે ગાયનું પ્રમાણ વધ્યું છે, એટલે અત્યારે ગાયનું પ્રમાણ વધવાના કારણે અમારે ભેંસનું દૂધ ઓછું આવે. અને જે રીતે માર્કેટની ડિમાન્ડ છે એમાં ભેંસના દૂધમાં ફેટ વધુ હોય, એટલે ફેટની જરૂર હોય અને ભેંસના દૂધની જરૂર હોય, એટલા માટે અમારા નિયામક મંડળે અમારા આવ્યા પછી ભેંસ અને ગાયને બંનેના અલગ કરીને ખાલી ભેંસને પ્રોત્સાહન મળે એટલે 25 રૂપિયા કિલો ફેટ વધુ આપીએ છીએ. ગાયનો કોઈ ભાવ ઓછો કર્યો પણ નથી કે કોઠામાં પણ કોઈ ફરક કર્યો નથી. કોઠાની અંદર ફરક અમારું નિયામક મંડળ આવ્યું એના પહેલા 1/12/2013 અને 1/4/2014ના વર્ષમાં કોઠામાં ફેરફાર થયો હતો. અમે કોઠામાં કોઈ ફેરફાર કર્યો નથી. અમે ગાય અને ભેંસના જે દૂધ ખરીદનો ભાવ છે એમાં અમને ભેંસની અંદર અમારે વેચાણ વધુ હોય એટલે અમે પ્રોત્સાહન આપવા માટે અમે એ ભેંસને થોડો વધુ ભાવ આપીએ છીએ. જ્યારે બોર્ડની મિટિંગમાં નિર્ણય લેવાતો હોય કે ભેંસના આ ભાવ આપીશું અને ગાયના આ ભાવ આપીશું, તો અમને ખબર નથી કે કોના ઘેર ભેંસ છે, કોના ઘેર ગાય છે. બધા પશુપાલકોને જે પણ પશુ રાખવું એની છૂટ છે. તો આવું કોઈ પાર્શિયાલિટી વાળું કામ પણ નથી. પણ જ્યારે વિરોધીઓને કોઈ પણ બાબતે આની અંદર છાંટા ઉડાડવા હોય કે ડેરી છબી ખરાબ કરવી હોય એટલા માટે આવા અનેક પ્રકારના આવા આક્ષેપો થતા હોય છે. અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા પછી આખું નિયામક મંડળ આદરણીય મુખ્યમંત્રીશ્રીને અને સહકાર મંત્રીશ્રીને મળવાના છીએ અને એક વિનંતી પત્ર આપવાના છીએ કે આ જે પ્રકારના આક્ષેપો અમારા પર થયા છે એ આક્ષેપોની તમે તટસ્થ તપાસ કરાવો અને અમે કસૂરવાર હોઈએ તો અમારી સામે પગલાં ભરો અથવા અમને ક્લીન ચીટ આપો. એટલા માટે અમે કહીએ છીએ કે 5 લાખ પશુપાલકોના વિશ્વાસનો સવાલ છે. જે પ્રમાણે 4.5 વર્ષથી શાસન ચાલી રહ્યું છે અને કરકસર અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છીએ અને છતાં પણ આ રીતના આક્ષેપો થતા હોય તો અમે સામે ચાલી અને આ તપાસ માંગવા માટે જઈએ છીએ આજે કે તમે તપાસ કરો અને જે પણ કસૂરવાર હોઈએ છો અમે કોઈ મુદ્દામાં તો અમે એનો જે પણ અમે ભોગવવા માટે તૈયાર છીએ. અને ના હોય તો તમે અમને ક્લીન ચીટ આપો. એટલે બે બાબતની વાત કરી, એક બાજુ તપાસ પણ માંગીએ છીએ અને એક બાજુ સરકારને વિનંતી પણ કરીએ છીએ કે અમારો જે પાવડર પડ્યો છે ચરાડામાં એનું પણ પરીક્ષણ કરવાનું. એ જો એમાં પણ તકલીફ હોય તો પણ તમે ડેરી સામે પગલાં લઈ શકો છો. મારો કહેવાનો મતલબ એમ છે કે અમૂલના માધ્યમથી અમૂલ હોય કે દૂધસાગર હોય, એ આપણા જે દૂધ કે દૂધની પ્રોડક્ટ વાપરનારા ગ્રાહકો છે એની જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જરા પણ ડગે નહીં. એટલા માટે પૂરેપૂરી ચિંતા સાથે દૂધસાગર ડેરી અને અમૂલ કામ કરી રહ્યું છે. અને એટલા જ માટે અમે સામેથી વિનંતી કરીએ સરકારને કે તમે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ પણ કરાવો અને જે આક્ષેપો થયા છે એની પણ સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે અને તપાસના અંતે જે પણ નીકળશે અમે જો કસૂરવાર હશું તો અમે સજા ભોગવવા તૈયાર છીએ. ના હોય તો તમે અમને ક્લીન ચીટ આપો એ વિનંતી કરવા માટે જવાના છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય.